મિત્રો, હું ભાવેશ વોરા આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ નંબર 14 દોલનો એમાં આગળ 2 વિડિયો લેક્ચર પૂરા કર્યા. હવે આગળ ત્રીજા વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ. એ પહેલાં આપણે આગળ લેક્ચર 2માં એટલે લેક્ચર 1 અને લેક્ચર 2ની અંદર આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સૂત્ર, વેગનું સૂત્ર, પ્રવેગનું સૂત્ર, પછી અલગ અલગ જોડાણ માટે સ્પ્રિંગ માટે બળ અચળાંક કેના સમીકરણ, આવર્તકાળ ટીનું સમીકરણ એટલે સ્પ્રિંગ માટે ટી બરાબર 2π √m/k આ બધા સમીકરણ, આ બધી વસ્તુઓ આપણે ભણી ગયા છીએ. બરાબર છે. હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર સરળ આવર્ત દોલકની ઉર્જા વિશે અને ત્યાંથી પછી આગળ આપણે અભ્યાસ કરીશું. બરાબર, એટલે આ સરળ આવર્ત દોલકની ઉર્જા. તો બરાબર, સરળ આવર્ત દોલકની ઉર્જા કઈ મેળવવાની થશે તો કે 3. પહેલા આવશે ગતિ ઉર્જા. એક તો અલગ અલગ 3 સમીકરણ, ગતિ ઉર્જા બરાબર, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા. બરાબર, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જા આપણે આ 3 માટેના સમીકરણ મેળવીશું. તો એમાં સૌથી પહેલા સ્થિતિ ઉર્જા માટે નોર્મલી આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે U બરાબર 1/2 KY², જ્યાં K શું દર્શાવે છે તો K દર્શાવે છે બળ અચળાંક અને Y શું દર્શાવે છે તો Y દર્શાવે છે સ્થાનાંતર. બરાબર, જ્યાં K દર્શાવે છે બળ અચળાંક અને Y દર્શાવે છે સ્થાનાંતર. બરાબર, તો હવે આની અંદર આપણી પાસે સ્થાનાંતર Y નું સમીકરણ છે. Y બરાબર A sin ωt પ્લસ phi. સ્થાનાંતર Y બરાબર A sin ωt પ્લસ phi. તો માટે U બરાબર આવશે 1/2k. Y નો વર્ગ કરો એટલે આમાં આવશે A² sin² ωt પ્લસ phi. બરાબર છે. આ Y ની કિંમત આપણે અહીં ઉપર મૂકી દીધી એટલે આપણને સ્થિતિ ઉર્જાનું આ એક સમીકરણ મળી ગયું. બરાબર, એક સમીકરણ આ ઉપર તો છે જ સ્થિતિ ઉર્જા માટે, એક સમીકરણ આ નીચે મળી ગયું. આ ઉપરાંત આ સમીકરણમાં આપણે K ની કિંમત લખી દઈએ. K એ સ્પ્રિંગ અચળાંક એટલે કે બળ અચળાંક દર્શાવે છે. K બરાબર સૂત્ર આવશે જે આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ. K બરાબર m². બરાબર, બળ અચળાંક K બરાબર m². તો માટે આ વખતે સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 K ના બદલે m², A² sin² ωt પ્લસ phi. બરાબર, સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 m², A² sin² ωt પ્લસ phi. બરાબર, જે સ્થિતિ ઉર્જા માટેના અલગ અલગ સમીકરણ છે. આપણી પાસે સ્થિતિ ઉર્જા માટેના અલગ અલગ સમીકરણ છે. બરાબર, ચલો ત્યાર પછી આગળ હવે ગતિ ઉર્જાનું સૂત્ર. તો ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². નોર્મલી આપણે ગતિ ઉર્જા માટે K બરાબર 1/2 mv² આ સૂત્ર લાગુ પાડતા હોઈએ છીએ. બરાબર, હવે આની અંદર વેગ v ની કિંમત આપણે લખીએ. તો વેગ v ના આપણી પાસે 2 અલગ અલગ સમીકરણ છે. સરળ આવર્ત ગતિ માટે વેગ v નું સૂત્ર, તો વેગ v નું સૂત્ર આવશે ઓમેગા √A² માઇનસ y². બંને બાજુ વર્ગ કરી નાખીએ એટલે આમાં આવશે v² બરાબર ω² કૌંસમાં આવશે A²
માઇનસ વાય સ્ક્વેર. આ વી સ્ક્વેરની કિંમત ઉપર મૂકી દઈએ તો માટે ગતિ ઉર્જા કે બરાબર 1/2 એમ વીનો વર્ગ કરો એટલે ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર કૌંસમાં આવશે એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, જે ગતિ ઉર્જા કે માટેનું સૂત્ર છે. જે ગતિ ઉર્જા કે માટેનું સૂત્ર છે. બીજું, વેગ વીની કિંમત. તો વેગ વીનું જે સૂત્ર છે, બરાબર, આપણે આગળ ભણી ગયા, સ્થાનાંતરનું વિકલન કરીએ તો વેગ મળે. તો વેગ વી બરાબર શું આવશે? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5 બરાબર છે. આ કિંમત તમે ઉપર મૂકી દો તો માટે હવે આપણને ગતિ ઉર્જા માટેનું આ વેગ વીની કિંમત ગતિ ઉર્જાના સૂત્રમાં મૂકી દો તો માટે ગતિ ઉર્જા કેનું સૂત્ર આવશે કે બરાબર 1/2 એમ વીનો વર્ગ કરો એટલે આમાં આવશે એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. વેગ વીની કિંમત ઉપર મૂકી દો, વર્ગ કરો એટલે એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 બરાબર, જે ગતિ ઉર્જા કેનું સૂત્ર છે. બરાબર, એટલે આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના અલગ અલગ સમીકરણ આપણે મેળવી લીધા. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. તો યાંત્રિક ઉર્જા E બરાબર કે પ્લસ યુ આવશે. હવે આની અંદર કે એટલે ગતિ ઉર્જાની કિંમત લખીએ તો ગતિ ઉર્જા છે 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 પ્લસ સ્થિતિ ઉર્જા યુ બરાબર 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. બરાબર વિદ્યાર્થી મિત્રો, આમાંથી 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોમન કાઢો એટલે 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર કોમન નીકળે. કૌંસમાં આવશે કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 પ્લસ સાઇન સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5 બરાબર. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર 1 આવશે તો માટે E બરાબર આવશે 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. યાંત્રિક ઉર્જા E બરાબર 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર બરાબર. અથવા તો બળ અચળાંક કે બરાબર, તો કે બરાબર આવશે એમ ઓમેગા સ્ક્વેર, તો માટે E બરાબર 1/2 કે એ સ્ક્વેર. બાજુનું જે સૂત્ર છે ને, ડાબી બાજુ બોક્સ બનાવેલું સૌથી નીચેનું જે સમીકરણ છે એની અંદર એમ ઓમેગા સ્ક્વેર બરાબર આપણે કે લખી શકીએ. એટલે એના ઉપરથી યાંત્રિક ઉર્જાનું બીજું સમીકરણ આપણને મળશે 1/2 કે એ સ્ક્વેર બરાબર. એટલે આમ આપણે સ્થિતિ ઉર્જાના બે સમીકરણ મેળવ્યા. બરાબર, તમારી સ્ક્રીન ઉપર ડાબી બાજુ પહેલા બે સમીકરણ 1 અને 2, એવી જ રીતે ગતિ ઉર્જા માટેના બે સમીકરણ મેળવ્યા, જમણી બાજુ 3 અને 4, અને યાંત્રિક ઉર્જા માટેના બે સમીકરણ આપણે મેળવ્યા. બરાબર, જે સમીકરણ 5 અને સમીકરણ 6 બરાબર. એટલે આપણે સરળ આવર્તક ગતિ માટે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને યાંત્રિક ઉર્જાના સમીકરણ આપણે મેળવ્યા. બરાબર, એમાં યાંત્રિક ઉર્જા એટલે સમીકરણ નંબર 5 અને 6 જુઓ, તેમાં ચલ પદ નથી. એટલે એનો મતલબ કે કુલ ઉર્જા E અચળ જળવાઈ રહે છે. કુલ ઉર્જા E અચળ જળવાઈ રહે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો,
ચલો હવે ત્યાર પછી આગળ આલેખ દોરવાના આવે છે, બરાબર. સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાના આલેખ દોરવાના આવે છે, બરાબર. ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આવશે, બરાબર. ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ આવશે. બરાબર. અહીં આગળ આપણે વાય અક્ષ ઉપર ઉર્જા લઈ લઈએ અને એક્સ અક્ષ ઉપર સ્થાનાંતર લઈ લઈએ. વાય અક્ષ ઉપર ઉર્જા આવશે અને એક્સ અક્ષ ઉપર સ્થાનાંતર વાય આવશે. મધ્યમાં સ્થાનાંતર વાય બરાબર 0. મહત્તમ સ્થાનાંતર તો મહત્તમ સ્થાનાંતર એટલે પ્લસ એ આવશે અને બીજી બાજુએ વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થાનાંતર એટલે માઇનસ એ આવશે, બરાબર. પ્લસ એ અને માઇનસ એ, બરાબર. સૌથી પહેલા આપણે એમાં યાંત્રિક ઉર્જાનો આલેખ દોરી દઈએ તો યાંત્રિક ઉર્જા અચળ જળવાઈ રહે. ઉપર તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે તમને, બરાબર. એટલે કે સ્થાનાંતર ગમે તે હોય પણ યાંત્રિક ઉર્જાનું મૂલ્ય અચળ જળવાઈ રહે. એટલે જો યાંત્રિક ઉર્જા વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીએ તો એ આલેખ આપણને આ રીતે સ્ટ્રેટ લાઈન મળે, બરાબર છે. આપણે આ જે આલેખ દોર્યો, બરાબર છે, આ આલેખ આપણે જે આલેખ દોરેલો છે, બરાબર, આ આલેખ યાંત્રિક ઉર્જા ઈ માટેનો છે, બરાબર. ચલો હવે આપણે સ્થિતિ ઉર્જાનો આલેખ દોરીએ, બરાબર છે. તો એના માટે સ્થિતિ ઉર્જાનું સમીકરણ આપણી પાસે એક આવું હતું, યુ બરાબર 1/2 કે વાય સ્ક્વેર. કે ના બદલે શું લખીએ આપણે? એમ ઓમેગા સ્ક્વેર, એટલે 1/2 એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. હવે આમાં વાયની અલગ અલગ કિંમત તમે લખો. આ જે જમણી બાજુ બોક્સ બનાવું છું ને જે સમીકરણ, એમાં તમે વાયની અલગ અલગ કિંમત લખો. વાય એટલે સ્થાનાંતર છે. ધારો કે લોલક મધ્યમાન સ્થાને છે તો મધ્યમાન સ્થાન માટે વાય બરાબર 0. ચલો, મધ્યમાન સ્થાન માટે વાય બરાબર 0, બરાબર. અને વાય બરાબર 0 એટલે આ વખતે સ્થિતિ ઉર્જા યુ બરાબર 0. એવી જ રીતે વાય બરાબર પ્લસ એ, તો વાય બરાબર પ્લસ એ લખો તો આ વખતે વાય બરાબર તમે પ્લસ એ લખો, બરાબર છે. વાય બરાબર તમે પ્લસ એ લખો તો આ વખતે સ્થિતિ ઉર્જા થશે 1/2 એમ ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર. એટલે કે સ્થિતિ ઉર્જા છે ને એ યાંત્રિક ઉર્જા જેટલી થશે. એવી જ રીતે સામેની બાજુએ પણ સ્થિતિ ઉર્જા છે એ યાંત્રિક ઉર્જા જેટલી થશે. હવે આ ત્રણને આપણે જોડી દઈએ, બરાબર. એટલે આ જે આલેખ મળ્યો, બરાબર છે, આ આલેખ સ્થિતિ ઉર્જા યુ માટેનો છે, બરાબર. ઉપર જે સ્ટ્રેટ લાઈન મળી હતી આપણને એ આલેખ ગતિ ઉર્જા માટે, સોરી, યાંત્રિક ઉર્જા માટે હતો. આ જે વ્હાઈટ લાઈન દોરી છે આપણે, વક્ર જે દોરેલો છે એ સ્થિતિ ઉર્જા માટેનો છે. એવી જ રીતે હવે આપણે ગતિ ઉર્જા માટેનો આલેખ મેળવી લઈએ, બરાબર છે. હવે આપણે ગતિ ઉર્જા માટેનો આલેખ, તો એના સૂત્રમાં તમે જો કિંમત મૂકો ને તો ગતિ ઉર્જાનો આલેખ છે ને એ આના કરતા ઊંધો આવશે, બરાબર છે. એટલે ગતિ ઉર્જાનો જે આલેખ છે ને એ આ પ્રમાણે આવશે. મધ્યમાન સ્થાન પાસે ગતિ ઉર્જા મહત્તમ હશે અને બંને છેડા પાસે લોલક ક્ષણ પૂરતું સ્થિર થશે. કોઈ પણ એક છેડો લઈ લો, કોઈ પણ એક છેડો એટલે કે પ્લસ એ અથવા તો માઇનસ એ, બરાબર છે. લોલક અથવા તો દોલક પ્લસ એ અને માઇનસ એની વચ્ચે દોલન કરશે. તો જ્યારે છેડા ઉપર હોય, છેડા ઉપર એટલે કે પ્લસ એ અથવા તો માઇનસ એ, બરાબર.
ત્યારે તે ક્ષણ પૂરતું સ્થિર થશે અને પછી એ પોતાના મૂળ સ્થાન તરફ પાછું આવે. બરાબર, એટલે ત્યારે પોતાની દિશા બદલે, વેગની દિશા બદલે. બરાબર, એટલે આપણે આજે આલેખ દોર્યો. બરાબર, આ આલેખ ગતિ ઉર્જા કે માટેનો છે. બરાબર, આ બંને આલેખ, આટલા 3 આલેખ, બરાબર છે. યાંત્રિક ઉર્જા ઈ, સ્થિતિ ઉર્જા યુ અને ગતિ ઉર્જા કે. એમાં સ્થિતિ ઉર્જા યુ અને ગતિ ઉર્જા કે, આ બંને આલેખ 2 અલગ અલગ બિંદુઓમાં છેદે છે. છેદન બિંદુ છે એને આપણે યલો ડોટ વડે ઘાટા બતાવી દઈએ. બરાબર છે, 2 અલગ અલગ બિંદુઓમાં જઈને છેદે છે. બરાબર, એટલે આ વખતે, એટલે આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે છેદન બિંદુ પાસે, છેદન બિંદુ પાસે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના મૂલ્ય સમાન હશે. બરાબર, 2 આલેખ ભેગા થાય છે એટલે એનો મતલબ કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના આલેખ બંનેના મૂલ્યો એક સમાન છે. એટલે આ વખતે યુ બરાબર શું લખાશે? કે. બરાબર, સ્થિતિ ઉર્જા બરાબર ગતિ ઉર્જા. ઓકે, ચલો આ વખતે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે એ મેળવવા માટે ઈ બરાબર યુ પ્લસ કે લખાય. યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. આ જે કિંમત છે એને તમે અહીં મૂકી દો તો માટે ઈ બરાબર યુ પ્લસ યુ એટલે 2u આવશે. તો માટે યુ બરાબર આવશે E/2. માટે યુ બરાબર આવશે E/2. એટલે આ વખતે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું મૂલ્ય યાંત્રિક ઉર્જા કરતા અડધું. કયા બિંદુ પાસે? તો કે છેદન બિંદુ પાસે. છેદન બિંદુ એટલે આપણે P અને Q એને નામ આપી દઈએ. P અને Q બિંદુ પાસે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના આલેખ છેદે છે. બરાબર, જે દર્શાવે છે કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના મૂલ્યો એક સમાન છે. બરાબર, એક સમાન છે, પણ કેટલું હોય એનું મૂલ્ય? તો યાદ રાખવાનું, કુલ ઉર્જા કરતા અડધું. કુલ ઉર્જા કરતા અડધું. બરાબર છે. હવે આ વખતે એનું આપણે સ્થાનાંતર મેળવી લઈએ. આ વખતે સ્થાનાંતર કેટલું હશે? તો આપણે આ જે સૂત્ર છે ને એની અંદર જ તમે કિંમત લખો. ઈ બરાબર આવશે 1/2 m ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર બરાબર અહીંયા આગળ 2 અને યુ એટલે સ્થિતિ ઉર્જા છે. તો સ્થિતિ ઉર્જા આવશે 1/2 m ઓમેગા સ્ક્વેર y સ્ક્વેર. સામે 1/2 m ઓમેગા સ્ક્વેર ઉડી જશે એટલે અહીં બાકી વધશે a સ્ક્વેર બરાબર 2y સ્ક્વેર. 2 ને છેદમાં લઈ જાઓ એટલે y સ્ક્વેર બરાબર a સ્ક્વેર બાય 2. તો માટે y બરાબર ±a/√2 મળે. વર્ગમૂળ કાઢો એટલે y બરાબર ±a/√2 મળે. એટલે કે જ્યારે સ્થાનાંતર +a/√2 થાય અથવા તો જ્યારે સ્થાનાંતર -a/√2 થાય, બરાબર છે, ત્યારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના મૂલ્યો એક સમાન બને છે. બરાબર, એટલે આ આવશે -a/√2. સામેની બાજુએ આવશે +a/√2. બરાબર, -a/√2. સામેની બાજુએ આવશે +a/√2. આ વખતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના મૂલ્યો સમાન. આ વખતે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેના મૂલ્યો સમાન. બરાબર, આનું મૂલ્ય યાંત્રિક ઉર્જા કરતા અડધું હોય છે. આ યાદ રાખજો. એમસીક્યુ માટે આ ઘણી બધી વખત પૂછાય છે. બરાબર છે, એટલે આ વસ્તુ યાદ રાખજો ખાસમ ખાસ.
ચલો હવે આગળનો ટોપિક આવશે, નવો ટોપિક આવશે હવે સાદું લોલક. બરાબર, આગળનો ટોપિક આવશે હવે સાદું લોલક. બરાબર, તો એમાં સાદા લોલકમાં આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. સાદા લોલકની અંદર આપણે આવર્તકાળનું સૂત્ર મેળવવાનું છે. બરાબર, ચલો સાદા લોલક માટે દ્રઢ આધાર પરથી વજન રહિત દોરી વડે એક નાનો ગોળો લટકાવી દેવાનો. બરાબર છે, અને આ નાનો ગોળો અવરોધ બળની ગેરહાજરીમાં, એટલે અવરોધક બળ આપણે ધ્યાનમાં લેવાનું નહીં, અવરોધક બળની ગેરહાજરીમાં જે દોલન કરે, બરાબર છે, આ રચનાને સાદું લોલક કહેવાય. બરાબર છે, આપણે ગોળાને વજન રહિત અને ખેંચી ન શકાય તેવી દોરી વડે લટકાવવાનો, દોરીનો એક છેડો દ્રઢ આધાર સાથે બાંધવાનો. આ જે રચના છે આ રચનાને સાદું લોલક કહેવાય. બરાબર છે, આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, આધાર બિંદુથી ગોળાના કેન્દ્ર સુધીનું અંતર, આ અંતરને કહેવાય લોલકની લંબાઈ L. આ અંતરને કહેવાય લોલકની લંબાઈ L. આધાર બિંદુથી ગોળાના દ્રવ્યમાન કેન્દ્ર સુધીનું અંતર, આ અંતરને કહેવાય લોલકની લંબાઈ L. બરાબર, આ અંતરને કહેવાશે લોલકની લંબાઈ L. સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર, બરાબર, સાબિતીની તો આપણે કોઈ જરૂરિયાત નથી. આવર્તકાળ T બરાબર આવશે 2π √L/G. સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર T બરાબર 2π √L/G, જ્યાં L એટલે લોલકની લંબાઈ અને G એટલે ગુરુત્વ પ્રવેગ. બરાબર છે, એટલે આના ઉપરથી આપણે એવું લખી શકીએ કે T ચલે છે √L, એટલે કે જેમ લોલકની લંબાઈ વધે તેમ આવર્તકાળ વધે. પણ એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખજો કે આ જે સમીકરણ છે, આ જે સૂત્ર છે આવર્તકાળનું સૂત્ર, સાદા લોલકનું સૂત્ર, એ મેક્સિમમ, મહત્તમ કેટલે સુધી લાગુ પાડી શકાય. તો યાદ રાખજો, આના માટે મેક્સિમમ લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી તમે રાખી શકો, એનાથી મોટી લંબાઈ માટે આ સૂત્ર લાગુ પડતું નથી. સાદા લોલક માટેનું સૂત્ર T બરાબર 2π √L/G છે. આ સૂત્ર ક્યાં સુધી લાગુ પડે તો યાદ રાખવાનું, લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી અથવા એના કરતા ઓછી હોય ત્યાં સુધી જ આ સૂત્ર લાગુ પડે છે. બરાબર છે, એટલે ત્યાં સુધી જ આપણે એવું લખી શકીએ કે જેમ લંબાઈ વધે તેમ આવર્તકાળ વધે, લોલકની લંબાઈ વધે તેમ આવર્તકાળ વધે. બરાબર છે. આ ઉપરાંત પૃથ્વી ઉપર આપણે ગણતરી કરતા હોઈએ એટલે જીની કિંમત તો બધી જગ્યાએ સરખી લેવાની હોય, પણ તમે જો કોઈ અન્ય ગ્રહ માટે ગણતરી કરો તો જીનું મૂલ્ય બદલાઈ જાય. બરાબર છે, જેમ કે ચંદ્ર ઉપર જીનું મૂલ્ય છે પૃથ્વી કરતા 6 ભાગનું. બરાબર, પૃથ્વી કરતા 6 ભાગનું. બરાબર છે, એટલે એ વસ્તુ આખી અલગ છે. બાકી પૃથ્વી ઉપર આપણે ગણતરી કરતા હોઈએ તો જી અચળ ગણી શકાય. બરાબર છે. ચલો હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો, જીનું મૂલ્ય છે ને એ આપણે નોર્મલી કેટલું લઈએ છીએ તો જી બરાબર પૃથ્વીની સપાટી માટે નોર્મલી આપણે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો કે પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી. બરાબર છે, પૃથ્વી એ સંપૂર્ણ ગોળ નથી. બરાબર છે, પૃથ્વી
એ આ રીતે આમ સહેજ ચપટી છે, નારંગી આકારની છે, બરાબર છે. એટલે વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે છે, બરાબર, અને ધ્રુવ સપાટી પાસે એની ત્રિજ્યા ઓછી છે. વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે છે, પરિણામે તે જગ્યાએ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું મળે, બરાબર છે. પરિણામે આવર્તકાળનું મૂલ્ય આપણને વધારે મળે, આવર્તકાળ આપણને વધારે મળે, બરાબર. કઈ જગ્યાએ? તો કે વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધુ છે, બરાબર છે. વિષુવવૃત્ત પાસે ત્રિજ્યા વધારે છે, પરિણામે ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય ઓછું મળે, બરાબર છે. અને પરિણામે લોલકનો આવર્તકાળ વધે. સેમ ધ્રુવ પ્રદેશ પાસે આપણે વિચારીએ તો ધ્રુવ પ્રદેશ પાસે પૃથ્વીની ત્રિજ્યા સરખામણીમાં ઓછી છે, બરાબર. પરિણામે જીનું મૂલ્ય સરખામણીમાં વધારે મળે, જેના કારણે આવર્તકાળ ઘટે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બહુ જ ધ્યાનથી. જ્યારે આવર્તકાળ વધે ને ત્યારે લોલક છે ને એ નિર્ધારિત સમય કરતાં પાછું રહી જાય. સમજજો આ ધ્યાનથી, બરાબર. એટલે લોલક છે ને પાછું પડે. આવર્તકાળ વધે એટલે એનો મતલબ એક દોલન પૂર્ણ કરવા માટેનો સમયગાળો એનો વધી જાય, પરિણામે લોલક ધીમું પડ્યું એમ કહેવાય, બરાબર. અને નીચે આપણે લખ્યું છે કે આવર્તકાળ ઘટે એટલે એક દોલન પૂર્ણ કરવા માટેનો સમયગાળો ઘટે, અને જો આ સમયગાળો ઘટે તો લોલકના દોલનો ઝડપી થાય, જેના કારણે લોલક પોતાની નિર્ધારિત સમય કરતાં આગળ નીકળી જાય. લોલક પોતાના નિર્ધારિત સમય કરતાં અથવા તો એના દોલનો ઝડપી થાય એટલે લોલક આગળ નીકળી જાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. પછી હવે સાદા લોલક માટે કેટલાક આપણે ખાસ કિસ્સાઓ ભણવાના છે. આવર્તકાળ ટીનું સૂત્ર છે T બરાબર 2π √L/GE, જ્યાં GE એટલે અસરકારક ગુરુત્વ પ્રવેગ. આવું થાય, અસરકારક ગુરુત્વ પ્રવેગ, બરાબર. હવે એમાં છે લિફ્ટની અંદર સાદું લોલક, બરાબર છે. લિફ્ટમાં સાદું લોલક, બરાબર. એના ખાસ કિસ્સાઓમાં પહેલું છે લિફ્ટમાં સાદું લોલક. ચલો, તો લિફ્ટની અંદર સાદું લોલક, એમાં બે કન્ડિશન આવશે. ધારો કે લિફ્ટ પ્રવેગી ગતિ કરીને ઉપર જાય છે, બરાબર છે. લિફ્ટ પ્રવેગી ગતિ કરીને ઉપર જાય, પરિણામે લિફ્ટમાં લટકાવેલું જે સાદું લોલક છે એમાં જે આભાસી પ્રવેગ ઉદ્ભવે એ નીચેની બાજુએ ઉદ્ભવે, બરાબર. એમાં જે પ્રવેગ ઉદ્ભવે એ નીચેની બાજુએ ઉદ્ભવશે એ, અને સાથે સાથે ગુરુત્વ પ્રવેગ જી તો નીચેની બાજુએ હશે જ. એટલે નીચેની બાજુએ બે પ્રવેગ થયા, જી અને એ, પરિણામે અસરકારક ગુરુત્વ પ્રવેગ GE બરાબર આવશે G+A. આ કિસ્સામાં આવર્તકાળ T બરાબર 2π √L/G+A લખાય. હવે એનાથી ઊંધું, માનો કે લિફ્ટ છે એ પ્રવેગી ગતિ કરીને નીચે આવે છે. ધારો કે લિફ્ટ એ પ્રવેગી ગતિ કરીને નીચે આવે છે, બરાબર. જો લિફ્ટ પ્રવેગી ગતિ કરીને નીચે આવે તો આભાસી પ્રવેગ કઈ બાજુ ઉદ્ભવે? ઉપર તરફ, બરાબર. તો આભાસી પ્રવેગ કઈ બાજુ ઉદ્ભવે? ઉપર તરફ. એટલે આભાસી પ્રવેગ એ આવશે ઉપર તરફ. અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જી તો છે જ, ઉપરની બાજુએ આભાસી પ્રવેગ એ આવશે, અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જી તો છે જ, માટે અસરકારક ગુરુત્વ પ્રવેગ GE બરાબર આવશે G-A. અસરકારક ગુરુત્વ પ્રવેગ GE બરાબર આવશે G-A,
તો આ વખતે આવર્તકાળ ટી નું સૂત્ર આવશે 2π અંડર રૂટમાં L અપોન G માઇનસ A, બરાબર છે. પછી એમાં ત્રીજો એક કિસ્સો આવે છે, ધારો કે લિફ્ટનો કેબલ તૂટી જાય, એટલે કે લિફ્ટ છે ને એ મુક્ત પતન કરે, લિફ્ટ મુક્ત પતન કરે, બરાબર. અથવા તો તમને આવું આપ્યું હોય કે એનો કેબલ તૂટી જાય, લિફ્ટનો કેબલ તૂટી જાય, બરાબર છે. જો લિફ્ટનો કેબલ તૂટી જાય, બરાબર છે, તો લિફ્ટ મુક્ત પતન કરે એટલે આ વખતે એ બરાબર જી આવશે. લિફ્ટ તો નીચેની બાજુએ જ આવશે, પરિણામે એનો જી બરાબર એ થાય તો આવર્તકાળ ટી નું સૂત્ર આવશે ટી બરાબર 2π અંડર રૂટમાં L અપોન G માઇનસ એ. ઉપર લખેલું જ છે કે લિફ્ટ નીચેની બાજુએ આવે, બરાબર છે, ત્યારે એનો પ્રવેગ કેટલો થાય, બરાબર છે, એ આપણે ભાગ 2 માં લખેલું જ છે, બરાબર. આ રહ્યું એ સમીકરણ તમારી સામે. હવે એમાં જી બરાબર એ લખો એટલે છેદ 0 થઈ જાય, છેદ 0 થઈ જાય તો આવર્તકાળ ટી બરાબર ઇન્ફિનિટિવ થઈ જાય, એટલે એનો મતલબ કે આવર્તકાળ છે ને અનંત બની જાય, એટલે કે લોલક છે ને એ ગતિ કરતું અટકી જાય, લોલક છે એ બંધ થઈ જાય, ગતિ કરશે નહીં, દોલનો કરશે નહીં. ત્યાર પછી આગળ છે ટ્રેનના ડબ્બામાં સાદું લોલક. આગળ એનો ખાસ કિસ્સો છે ટ્રેનના ડબ્બામાં સાદું લોલક. ચલો, તો ટ્રેનના ડબ્બામાં સાદા લોલક માટે ધારો કે ટ્રેન, બરાબર છે, આ લોલક છે, ગોળો છે, ધારો કે ટ્રેન આગળ તરફ, બરાબર, પ્રવેગી ગતિ કરે છે, ધારો કે ટ્રેન એ આગળ તરફ પ્રવેગી ગતિ કરે છે, પરિણામે ગોળામાં પાછળ તરફ આભાસી પ્રવેગ ઉદ્ભવે એ, અધો દિશામાં, તો અધો દિશામાં ગુરુત્વ પ્રવેગ જી, જેથી પરિણામી ગુરુત્વ પ્રવેગ એટલે કે જી ઇફેક્ટિવ, તો જી ઇફેક્ટિવ બરાબર આવશે G² પ્લસ A². અસરકારક ગુરુત્વ પ્રવેગ જી ઇફેક્ટિવ બરાબર અંડર રૂટમાં G² પ્લસ A², બરાબર છે. એ કિંમત મૂકી દો આવર્તકાળના સૂત્રમાં. આવર્તકાળનું સૂત્ર છે ટી બરાબર 2π અંડર રૂટમાં L અપોન જી ઇફેક્ટિવ, તો ટી બરાબર 2π અંડર રૂટમાં L અપોન જી ઇફેક્ટિવના બદલે વર્ગમૂળમાં G² પ્લસ A². ત્યાર પછી આગળ આવશે હવે સેકન્ડ લોલકની માહિતી. સેકન્ડ લોલક કોને કહેવાય? તો યાદ રાખવાનું, જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડનો હોય તેવા લોલકને સેકન્ડ લોલક કહે છે. સેકન્ડ લોલક, જે લોલકનો આવર્તકાળ, જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડનો હોય તે લોલકને સેકન્ડ લોલક કહે છે, બરાબર. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડનો હોય તેવા લોલકને સેકન્ડ લોલક કહે છે. પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ મેળવવામાં આવે, કારણ કે સેકન્ડ લોલકનો આવર્તકાળ તો 2 સેકન્ડ થઈ ગયો, બરાબર. હવે એક બીજી વસ્તુ ધ્યાનમાં રાખજો, આનો મતલબ શું છે? તો આનો મતલબ એમ છે કે સેકન્ડ લોલક હોય ને એને એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે 1 સેકન્ડનો સમય લાગે. સેકન્ડ લોલકને એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે 1 સેકન્ડનો સમય
લાગે. બરાબર છે. જે લોલકનો આવર્તકાળ 2 સેકન્ડનો હોય તે લોલકને સેકન્ડ લોલક કહે છે. સેકન્ડ લોલકોને એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે 1 સેકન્ડનો સમય લાગે છે. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર છે. તો હવે આવર્તકાળનું સૂત્ર શું છે સેકન્ડ લોલકમાં? તો ટી બરાબર 2 અંડર રૂટમાં L/G છે. સેકન્ડ લોલક માટે સૂત્ર ટી બરાબર 2 અંડર રૂટમાં L/G છે, જેમાં ટી બરાબર આવર્તકાળ ટી બરાબર તમે 2 સેકન્ડ લખો. 2 તો અચળ છે, જેની કિંમત તમે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લખો તો લોલકની લંબાઈ L આપણને મળશે લગભગ 99.3 સેન્ટીમીટર. એટલે કે લોલકની લંબાઈ L નિયરલી ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર થશે. લોલકની લંબાઈ L બરાબર 99.3 સેન્ટીમીટર એટલે કે L નિયરલી ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થશે. એટલે સેકન્ડ લોલકની લંબાઈ ફિક્સ જ છે. સેકન્ડ લોલકનો આવર્તકાળ ફિક્સ જ છે. બરાબર. ચલો હવે ત્યાર પછી આગળ ધારો કે લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી લેવામાં આવે તો શું થાય? બરાબર છે. ધારો કે સેકન્ડ લોલકની લંબાઈ પૃથ્વીની ત્રિજ્યા જેટલી લેવામાં આવે તો શું થાય? બરાબર છે. તો એમાં આવર્તકાળ ટી બરાબર 2 અંડર રૂટમાં L/G છે. L બરાબર તમારે 6400 કિલોમીટર લખવાનું થાય. Lની કિંમત તમે 6400 કિલોમીટર મૂકીને આવર્તકાળ ટી મેળવી લો એટલે આવર્તકાળ ટી નિયરલી ઇક્વલ ટુ 84.6 મિનિટ મળે. બરાબર છે. એટલે સમજી લો કે 1 કલાક એટલે 60 મિનિટ જતી રહી. 60 અને બીજી 24 આવે એટલે 84 થઈ જશે. 1 કલાક અને 24 મિનિટનો સમય લાગે. બરાબર. 1 કલાક અને 24 મિનિટનો સમય લાગશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. એટલે અહીં આગળ આપણે આ સાદા લોલકની થિયરી પૂરી થઈ. સાદા લોલકની અંદર કેટલાક આલેખ પણ આવે છે. બરાબર છે. એ આલેખ તમને સીધા જ પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે એ આલેખ પણ યાદ રાખજો. આલેખ માટે સાદા લોલકનું સૂત્ર તો સાદા લોલકનું સૂત્ર ટી બરાબર 2 અંડર રૂટમાં L/G. બરાબર. તો હવે ધારો કે પહેલો આલેખ આપણે દોરીએ આવર્તકાળ ટી વિરુદ્ધ અંડર રૂટમાં L. આવર્તકાળ ટી વિરુદ્ધ અંડર રૂટ L નો આલેખ આપણે દોરીએ. બરાબર. તો અહીં આગળ આવશે આ ટી અને આ આવે અંડર રૂટ L. એનો આલેખ તમે દોરો એટલે એ આલેખ આપણને આ રીતે સુરેખા મળશે. સીધી રેખા આપણને મળશે. બરાબર. એવી જ રીતે બીજો આલેખ છે. બરાબર. ટી વિરુદ્ધ અંડર રૂટમાં L/G. આવર્તકાળ ટી વિરુદ્ધ અંડર રૂટમાં L/G. તો એ પણ એકબીજાના સમપ્રમાણમાં. પરિણામે જો એનો આલેખ દોરવામાં આવે તો અંડર રૂટમાં L/G. તો એનો આલેખ આપણને સીધી રેખા સુરેખા જ મળશે. બરાબર છે. પછી ત્રીજો આલેખ છે. એમાં પહેલો જે આલેખ છે એમાં બંને બાજુ વર્ગ કરી નાખો એટલે T² વિરુદ્ધ L નો આલેખ. તો એ પણ પહેલા આલેખની જેમ સુરેખા જ મળશે કારણ કે બંને બાજુ આપણે વર્ગ કરી નાખ્યો. હવે ત્રીજો જે આલેખ છે એમાં ટી વિરુદ્ધ L નો આલેખ. વર્ગ નહીં કરવાનો. આવર્તકાળ ટી વિરુદ્ધ લોલકની લંબાઈ L નો આલેખ. તો એનો આલેખ આપણે દોરીએ તો અહીં આગળ આવશે ટી વિરુદ્ધ L નો આલેખ દોરો એટલે આ રીતે મળે પરવલય. બરાબર. આ રીતે આપણને આલેખ મળશે પરવલય. અને એવી જ રીતે છેલ્લે પાંચમો આલેખ છે એમાં આ જે બીજો આલેખ છે ને
એમાં બંને બાજુ તમે વર્ગ કરી નાખો. બંને બાજુ વર્ગ કરો એટલે ટી સ્ક્વેર વિરુદ્ધ એલ અપોન જીનો આલેખ. બે બાજુ વર્ગ કરો એટલે કોઈ ફેર ના પડે, એટલે ટી સ્ક્વેર વિરુદ્ધ એલ અપોન જીનો આલેખ પણ આપણને આ રીતે જ સુરેખા જ મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આમ સાદા લોલક માટેના કેટલાક આલેખ પણ આપણે ભણી ગયા. બરાબર, તો અહીં આગળ આપણે આ વિડીયો લેક્ચર, આજનો ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બાય બાય.